નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય હિન્દી, પાઠ 19 મહાકવિ કાલિદાસ એમના સ્વાધ્યાયના પ્રશ્નો વિશે આપણે સમજૂતી મેળવશું. સૌપ્રથમ તો આપણે પાઠનો સારાંશ જોઈએ કે પાઠમાં જે મહાકવિ કાલિદાસ કે પહેલાં સાવ મૂર્ખ હતા અને પછીથી ખૂબ જ મોટા વિદ્વાન બને છે એ પાછળની આખી ઘટના રાજા વીર વિક્રમ એમના દરબારના 9 રત્નોમાંના એક રત્નમાં એને સ્થાન મળે છે. એટલે એ शुरुआत साव मूर्ख यही है कि कालिदास के बारे में कहा जाता है कि वे युवावस्था में अनपढ़ और मूर्ख थे. जिस डाल पर बैठते थे उसे ही काटते थे. वे कैसे इतने बड़े विद्वान बने इस बारे में एक कहानी प्रचलित है. એટલે જે વૃક્ષની ડાળી કાપતા હોય એ જ ડાળી ઉપર બેઠા હોય એટલા મહામૂર્ખ હતા એમ. પણ એ પાછળથી ખૂબ જ મોટા વિદ્વાન બની જાય એ પાછળની એક આખી વાર્તા છે. उन दिनों शारदानंद नाम के राजा थे. उनकी एक गुणवती विद्वान और रूपवती पुत्री थी जिसका नाम विद्योत्तमा था. उसे अपने रूप गुण और ज्ञान पर बड़ा गर्व था. એટલે જે પાછળની એક આખી ઘટના છે એમાં કે એક શારદાનંદ નામનો રાજા છે અને એમની વિદ્યોત્તમા નામની એક પુત્રી કે જે ગુણવાન રૂપવાન અને ખૂબ જ આમ શાસ્ત્રોની જાણકાર હતી. એટલે એને આ બાબતોનું ખૂબ જ અભિમાન ઘમંડ હતું. उसने घोषणा की थी कि जो उसे शास्त्रार्थ में हरा देगा वह उसी से ही विवाह करेगी. એટલે એમના આ રૂપની ગુણની અને જ્ઞાનની દેશ વિદેશમાં ચર્ચાઓ હતી વિદ્યોત્તમાની. એટલે એને એક એવું એલાન કરેલું કે જે પંડિત, જે વ્યક્તિ, જે વિદ્વાન મને શાસ્ત્રાર્થમાં હરાવશે, એટલે કે મારી સાથે શાસ્ત્રોની ચર્ચા કરી અને મને હરાવી દેશે, એમની સાથે હું લગ્ન કરીશ. એટલે એક તો સ્વરૂપવાન, ગુણવાન, રૂપવાન, એટલા માટે દેશ વિદેશથી વિદ્વાનો એમને સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવેલા, પરંતુ બધાને વિદ્યોત્તમા હરાવી દે છે. वहाँ के कुछ विद्वानों और पंडितों को इसमें अपना अपमान लगा. એટલે જે આ પંડિતો હારી જતા એને આમ પોતાનું અપમાન થયું હોય એવું લાગતું, એટલે એનો બદલો લેવા વિચારે છે. वे एक मूर्ख युवक को पकड़कर लाए और उसे एक सुंदर राजकुमारी से विवाह का लालच देकर मौन रहने को कहा. राजकुमारी ने हाथों से कुछ इशारे किए जिसका उत्तर उस मूर्ख युवक ने मूर्खतापूर्ण इशारों में ही दिया, लेकिन पंडितों ने उसका कुछ और ही अर्थ बताकर उसे एक विद्वान सिद्ध कर दिया. એટલે જે આપણે પાઠ ભણતા હતા ત્યારે આવેલું કે કાલિદાસ જે મૂર્ખ હતા અને એને આ વિદ્યોત્તમા સાથે લગ્નની લાલચ આપી અને કહે છે કે તારે મોઢું બંધ રાખવાનું એમ, કાંઈ પણ બોલવાનું નહીં, તારું મૌન વ્રત છે એમ. અમે ત્યાં એવો પરિચય આપશું કે આ અમારા ગુરુ છે ને એનું મૌન વ્રત ચાલે છે. એટલે આવી રીતે સમજાવી અને લઈ આવે છે. અને જે ઈશારાથી શાસ્ત્રાર્થ કરે છે તેમાં વિદ્યોત્તમાને હરાવી દે છે. राजकुमारी को विवाह के बाद पता चला कि वह तो एक बड़ा मूर्ख है और उसे राज्य से बाहर निकलवा दिया. उस मूर्ख युवक ने माँ काली की आराधना की. देवी ने प्रसन्न होकर उसे सभी विद्याओं में निपुण होने का वरदान दिया. बाद में वह मूर्ख युवक कालिदास के नाम से प्रसिद्ध हुआ. એટલે મહાકાળી માની ઉપાસના કર્યા પછી વરદાન મળે છે બધી વિદ્યાઓમાં નિપુણતા મેળવવાનું, અને એ પછી એક કાલી માના વરદાનથી થાય છે એટલે કાલિદાસ એમ એવું નામ પડે છે. कालिदास को हर क्षेत्र का अनुभव था. महाकवि कालिदास के 7 प्रमुख ग्रंथ है: ऋतु संहार, मालविकाग्निमित्र, विक्रमोर्वशीयम, कुमार संभव, मेघदूत, रघुवंश અને અભિજ્ઞાન શાકુંતલમ. તો હવે આપણે એ સ્વાધ્યાયના પ્રશ્નો વિશે ચર્ચા કરીએ
સૌ પ્રથમ છે ખાલી જગ્યાઓ, रिक्त स्थानों की पूर्ति कीजिए। એમાં પહેલી ખાલી જગ્યા કે સૃષ્ટિ का निर्माण ખાલી જગ્યા તત્વો કે મેલ સે હોતા હૈ, એટલે કે સૃષ્ટિનું નિર્માણ 5 તત્વોના મળવાથી થાય છે। બીજું છે કાલિદાસને વિદ્યોત્તમા સે પ્રાર્થના કી, એટલે જે સંસ્કૃતમાં, એટલે વિદ્યોત્તમા દરવાજો બંધ કરીને મહેલની અંદર છે અને એ પોતે વિદ્વાન પંડિત બની ગયા છે એના પુરાવા માટે સંસ્કૃતમાં કહે છે કે અનાવૃત કપાટ દ્વાર દેહી। એટલે વિદ્યોત્તમા આ રીતે લખવાનું હોય છે, પણ અહીં ટાઈપિંગમાં વિદ્યોત્તમા શબ્દ આવી જાય છે, એટલે સાચો અર્થ આપણે પરીક્ષામાં આ રીતે લખશું। ત્રીજું છે कालिदास के 7 प्रमुख ग्रंथ है। ખાલી જગ્યામાં પૂછાય કે कालिदास के ખાલી જગ્યા પ્રમુખ ગ્રंथ है तो 7। એ પછી છે ऋतु संहार में ऋतुओं का तथा प्रकृति का बहुत ही सुंदर चित्रण कालिदास ने किया है। 5मुं છે अलकापुरी कुबेर की नगरी है। એ પછી निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए। आ हवे एक एक वाक्य वाला प्रश्न है। प्रथम प्रश्न, कालिदास के जन्म स्थान का नाम बताइए। तो आपने ने खबर है कि वीर विक्रम, राजा विक्रम जे उज्जैन नगरी ना राजा हता, એટલે એ એમના જ દરબારના નવરત્નોમાંના એક રત્ન હતા। એટલે વિદ્વાનોના મતે એવું કહેવાય છે કે કાલિદાસ છે કે એમનું જન્મસ્થાન ઉજ્જૈન છે। એટલે આપણે જવાબમાં લખવાનું કે कालिदास का जन्मस्थान उज्जैनी माना जाता है। बीजो प्रश्न, महाकवि कालिदास किस राजा के दरबार के रत्न थे। तो महाकवि कालिदास राजा विक्रमादित्य के दरबार के रत्न थे। युवा कालिदास को मूर्ख क्यों माना जाता है। એટલે એ પાછળની ઘટના પણ આપણને ખબર છે કે જે વૃક્ષની જે ડાળ પર બેસતા એ જ ડાળી કાપતા। એટલે કે युवा कालिदास को मूर्ख माना जाता है क्योंकि वे वृक्ष की जिस डाल पर बैठे थे उसी को काट रहे थे। चौथो प्रश्न, विद्योत्तमा किसकी पुत्री थी। तो विद्योत्तमा राजा शारदानंद की पुत्री थी। विद्योत्तमा को किस बात का घमंड था। तो विद्योत्तमा को अपने रूप, गुण और ज्ञान का घमंड था। ए पछी आगळ छठो प्रश्न, विद्योत्तमा ने अपने विवाह के बारे में क्या घोषणा की थी। तो विद्योत्तमा ने अपने विवाह के बारे में यह घोषणा की थी कि जो व्यक्ति उसे शास्त्रार्थ में हरा देगा उसी के साथ वह विवाह करेगी। 7मो प्रश्न, पंडितों ने विद्योत्तमा से किस प्रकार बदला लिया। तो पंडितों ने एक मूर्ख युवक से उसका विवाह करवा कर बदला लिया। 8मो प्रश्न, पंडितों ने विद्योत्तमा की एक उंगली के इशारे का क्या अर्थ बताया। तो पंडितों ने विद्योत्तमा की एक उंगली के इशारों को ईश्वर एक है ऐसा अर्थ बताया। तो आपने पाठ समझता था त्यारे આપણે જોયેલું કે મૌન વ્રત એવું કહીને ચૂપ રાખવામાં આવે છે કાલિદાસને, મૂર્ખ યુવકને। એટલે એ ઈશારાથી શાસ્ત્રાર્થ કરે છે, એટલે કે આ એક ઉંગલી એટલે કે એક આંગળી બતાવીને ઈશ્વર એક છે એવો પ્રશ્ન એ પૂછે છે। જે પછી 2 આંગળીઓ બતાવે છે અને પછી 5 આંગળીઓ બતાવે છે, એટલે એ રીતે મૂર્ખતા ભર્યા એના જવાબ કાલિદાસ જે મૂર્ખ યુવક છે આપે છે, પણ જે વિદ્વાનો છે એ એમનો કંઈક બીજો જ અર્થ કરી અને
કહે છે। એટલે અહીં पंडितों ने विद्योत्तमा की एक उंगली के इशारे का क्या अर्थ बताया? तो पंडितों ने विद्योत्तमा की एक उंगली के इशारे को ईश्वर एक है ऐसा अर्थ बताया। ए पछी मेघदूत का नायक कौन है? तो मेघदूत का नायक यक्ष है। એટલે જે કાલિદાસની કૃતિઓ છે એ કૃતિઓમાં જે મેઘદૂત નામનું છે એમાં એમનો નાયક તો યક્ષ, એટલે કે આખી એની કથા છે કે મેઘ એટલે કે વાદળો અને દૂત તો કે જે પ્રિયતમા પાસે વાદળોને દૂત બનાવીને યક્ષ મોકલે છે એ આખી એમાં कथा है। એટલે આપણે આ यक्ष नाम याद રાખવાનું કે मेघदूत का नायक कौन है? तो मेघदूत का नायक यक्ष है। ए પછી 10मो प्रश्न, विक्रम संवत का आरंभ किसने करवाया था? तो विक्रम संवत का आरंभ राजा विक्रमादित्य ने करवाया था। એટલે વિક્રમ સંવતની શરૂઆત રાજા વીર વિક્રમાદિત્યએ કરેલી હતી। એ પછી છે 2-3 વાક્યના પ્રશ્નો। निम्नलिखित प्रश्नों के उत्तर 2-3 वाक्य में लिखिए। पहलो प्रश्न है महाकवि कालिदास की कृतियों के नाम दीजिए। तो आपने पाठ सारांश में जोयुं कि महाकवि कालिदास की प्रमुख 7 रचनाएं એટલે આ એમના 7 ગ્રંથો એના નામ યાદ રાખવાના। એટલે આ પહેલું છે ઋતુસંહાર, તો એ એમનું કાવ્ય છે અને જેમાં ઋતુઓનું અને પ્રકૃતિનું વર્ણન છે। પછી બીજી કૃતિ છે એમનું માલવિકાગ્નિ મિત્ર, એટલે આ એનું બીજો ગ્રંથ અને આ એક નાટક પ્રકારનું છે જેમાં માલવિકા જે વિદર્ભની કુમારી અને એમની પ્રેમ કથા છે। એ પછી ત્રીજો ગ્રંથ એમનો વિક્રમો વર્ષીય, એટલે એ વિક્રમો વર્ષીય એ પણ એક નાટક છે જેમાં મહારાજ પુરુરવા અને ઉર્વશીની પ્રેમ કથા છે। પછી ચોથું છે કુમાર સંભવ, તો એમાં શિવ પાર્વતીનો વિવાહ, કાર્તિક, તારકાસુર એ બધેનું યુદ્ધનું એ વર્ણન છે। ને એ પછી મેઘદૂત, તો એ એમનો 5મો ગ્રંથ મેઘદૂત। આ એક એમનું ખંડ કાવ્ય છે જેમાં કુબેરની નગરી અલકાપુરી એમની વાત છે। પછી જે એમનું નાયક યક્ષ એમની વિરહણીની પ્રિયા એમના સુધી સંદેશો પહોંચાડવા માટે વાદળને દૂત બનાવે છે એવી આખી કથા છે। એ પછી છઠ્ઠું છે રઘુવંશ, તો એ એમનું એક મહાન કાવ્ય છે અને એમાં એટલે એ રઘુવંશ એટલે કે આખી રઘુકુળની નામાવલી, એટલે કે દિલીપ રાજાથી લઈને લવકુશ સુધી એમ। આપણે તો માત્ર દશરથ રાજા એના 4 પુત્રો અને લવકુશ ત્યાં સુધી જ ખબર છે, પણ એ અહીં આખી એમની વંશાવળીની યાદી દિલીપથી લઈ અને લવકુશ સુધી। અને એ પછી 7મું છે અભિજ્ઞાન શાકુંતલમ, તો એમાં પણ એ રાજા દુષ્યંત અને શકુંતલાની કથા છે। તો આપણે તો મૂળે આ 7 નામ યાદ રાખવાના, ઋતુસંહાર, માલવિકાગ્નિ મિત્ર, વિક્રમો વર્ષીય, કુમાર સંભવ, મેઘદૂત, રઘુવંશ અને અભિજ્ઞાન શાકુંतलम। ये पची से कालिदास की अज्ञता किस बात से प्रकट होती है? तो निरक्षर कालिदास पेड़ की जिस डाल पर बैठा था उसी को काट रहा था, इस बात पर कालिदास की अज्ञता प्रकट होती है। प्रश्न त्रीजो है कि विद्योत्तमा का परिचय दीजिए। तो આપણે જાણીએ છીએ કે વિદ્યોત્તમા છે એક રાજા શારદાનંદની પુત્રી હતી ને ખૂબ જ ગુણવાન હતી ને એને રૂપનું, ગુણનું ને જ્ઞાનનું ઘમંડ હતું ને એમને ઘોષણા કરી રાખેલી હતી કે જે માને શાસ્ત્રાર્થમાં હરાવશે એમની સાથે હું લગ્ન કરીશ। તો આપણે એ જવાબમાં લખવાનું કે વિદ્યોત્તમા રાજા शारदानंद की पुत्री थी, वह गुणवती
विदुषी और बहुत ही सुंदर थी। उसे रूप, गुण और ज्ञान का बहुत घमंड था। उसने घोषणा कर रखी थी कि जो व्यक्ति उसे शास्त्रार्थ में हरा देगा उसी से वह विवाह करेगी। એ પછી 5-6 वाक्यना प्रश्न में है कि विक्रमादित्य कौन था, उनके शासन में समाज और साहित्य की कैसी उन्नति हुई। तो विक्रमादित्य उज्जैन के राजा थे। उनके राज्य में प्रजा सब प्रकार से सुखी थी। देश वैभव संपन्न था। साहित्य और कला का अभूतपूर्व उत्कर्ष हुआ था। इस युग में एक से बढ़कर एक कवि, साहित्यकार, संगीतकार और वैज्ञानिक उत्पन्न हुए। संस्कृत भाषा की खूब उन्नति हुई। राजा विक्रमादित्य ने समय समय पर सोने के सिक्के चलवाए, विक्रम संवत की शुरुआत की। आ बधुं एमां लखवानुं। એટલે એટલા માટે એને સુવર્ણ યુગ કહેવાય છે। વિક્રમ રાજા વખતનો યુગને સોનાનો યુગ કહેવાય છે। ने छेले शब्द समूह, निम्नलिखित शब्द समूह के लिए एक एक शब्द लिखिए। तो एमां पेलुं छे कि जिसमें सभी का हित समाया हुआ हो, तो सर्वहितकारी, એટલે કે જેમાં બધાયનું હિત હોય એ સર્વહિતकारी। પછી બીજું છે વિદ્વાનો દ્વારા की जाने वाली शास्त्रों की चर्चा, એટલે કે સામસામા વિદ્વાનો બેસીને જે ચર્ચા કરે તો શાસ્ત્રાર્થ। પછી विद्या में जो उत्तम है तो विद्योत्तमा, એટલે વિદ્યા પ્લસ ઉત્તમ, એમ કે વિદ્યામાં જે ઉત્તમ છે તો વિદ્યોત્તમા। ने ए पछी बच्चों का पारिवारिक रक्षक तो अभिभावक, अने देखने लायक तो दर्शनीय। तो अहीं पाठ्यपुस्तकना प्रश्नों अने स्वाध्याय पोथीने लगता अमुक प्रश्नों पण अहीं समावेश करवामां आवेल छे। बाकी पाठ सारांशमांथी मोटा भागना प्रश्नोना जवाब सरळताथी मळी शके।